રે મીઠડા લઈને મોતીડે વધાવો, વાલા રે મીઠડા લઈને મોતીડે વધાવો, વાલા રે મીઠડા લઈને મોતીડે વધાવો, વાલા રે મીઠડા લઈને મોતીડે વધાવો, દૂધડે પખાડું તારા પાવ માવા, તમને કમ્મા કમ્મા, ઓ દૂધડે પખાડું તારા પાવ માવા, તમને ખમા ખમા. મંદિર આવો માણી ઘર માવા માવા, તમને કમ્મા કમ્મા. મંદિર આવો માણી ઘર માવા માવા, તમને ખમા ખમા. ઓ વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાને, વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની, ઓરાય આવો નટવર નાગ માવા, તમને કમ્મા કમ્મા. ઓ રાયા નટવર નાવા, તમને ખમા ખમા. મંદિર આવો માણી ઘર માવા માવા, તમને કમ્મા કમ્મા. મંદિર આવો મારી ઘર માવા માવા, તમને મંદિર આવો માણી ઘર માવા માવા, તમને કમ્મા કમ્મા. મંદિરે આવો માણી ઘર માવા માવા, તમને ખમા ખમા. માવા તમને કમ્મા કમ્મા. તમને ખમા ખમા. વાલા તમને કમ્મા કમ્મા. વાલા તમને ખમા ખમા. લાલા તમને કમ્મા કમ્મા. વાલા તમને ખમા ખમા. બોલી દ્વારિકાધીશ કી જય. ભગવતે વાસુદેવાય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. શ્રીહરિં પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામ્યહમ. આવો બીજા દિવસની બીજા સત્રની કથાનો પ્રારંભ કરીએ. એ પહેલાં 2-5 મિનિટ સંકીર્તન કરીએ અને સીધા કથા તરફ પ્રયાણ કરીએ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા
રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હરે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હરે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો બોલીએ દ્વારિકાધીશ કી જય. આવો પુનઃ ફરીથી સત્રમાં પ્રવેશ કરીએ. પ્રાતઃ સત્રમાં મહાભારતની કથાની આપણે થોડી ઝાંખી કરી. કુંતાજીએ જે ભગવાનની પાસે માગ્યું એની ચર્ચા આપણે ઝાંખી આવી ગયેલી એટલે અને સમય પાછો 2 સત્રનો છે એટલે આ બાજુથી અડધો કલાક વહેલા કરીએ તો ઓલી બાજુ અડધો કલાક વધી જાય એટલા માટે સમય નહીં સાચવવાનો હોય. નહીંતર મારે કથાનું કંઈ નક્કી નથી હોતું. ઘણી વખત તો અમારા સંગીતવાળા મિત્રો એને હું ધન્યવાદ આપું કારણ કે અમારે 6 કલાક 7 કલાક ક્યારે જતી રહી એક ધારી એ ખબર ક્યારેય હોતી નથી. એટલે અમારું અમે લેસન કરીને ન બેઠા હોઈએ કે એટલું સ્ક્રિપ્ટમાં બોલવું એ નક્કી ન હોય. અહીંયા તો ભગવાન બોલાવે એ રીતે બોલીએ. પહોંચાય તો ઠીક છે નહીંતર ઠાકોરજી તો નજીકમાં છે. તો કુંતાજીએ સવારમાં આપણે સ્તુતિ કરી એ દર્શન કર્યું. એક જ શ્લોકમાં શું માગવું જોઈએ ભગવાન પાસે આપણે રોજ ગાઈએ છીએ. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ રામો ધર્માદવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ રામો ધર્માદવેતિ ભગવાન પાસે શું માગવું જોઈએ? આ એક જ શ્લોક સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવ. સુખનો સમય હોય ત્યારે ભગવાન યાદ રહે, દુઃખનો સમય હોય ત્યારે ભગવાન યાદ રહે, અને કદાચ મૃત્યુનો સમય હોય ત્યારે ભગવાન યાદ રહે એવું આપજો. સીધી લીટીમાં. પણ એના માટે પ્રભુમય બનવું પડે તો એક કુંતાજીએ માગ્યું છે. અને આજ સુધીમાં બધાય ભગવાનની પાસે મંદિરમાં માગવા જાય, કોઈક જ વિરલા એવા હશે જે દેવા જતા હશે. અને માગી માગીને શું માગે? ધન માગે, વૈભવ માગે, સંપત્તિ માગે. કુંતાજીએ શું માગ્યું? દુઃખ માગ્યું. હવે દુઃખ ભગવાન પાસે છે જ નહીં તો એ આપે ક્યાંથી? ઘણી વખત
આપણે જોઈએ ને, આપણું સુખ અને દુઃખ આપણે કોને માનીએ? સમજી લઈએ વિશાલભાઈ, આપણે સુખ અને દુઃખ કોને માનીએ? આપણા લગ્ન થઈ ગયા, આપણી ઘરવાળી આવે, આપણે એને કહીએ ચા બનાવ, બનાવી દે, જમવાનું આપી દે. ગમે ત્યારે ગમે તે ફોન કરો, તરત ને તરત આપણી વસ્તુ હાજર થઈ જાય. એટલે આપણે બહાર એવું ઢંઢેરો પીટીએ કે મેં કંઈક એવા પુણ્ય કર્યા હશે, અથવા તો હું સુખી છું. ઘરે જાઉં ને એટલે મારું તમામ કામ થઈ જાય, હું સુખી છું. ઓકે. અને એ જ સમયે તમે ઘરે ફોન કરો અને ઘરે એમ કહે કોઈને ઘરે લઈને આવતા નહીં, બધું બહાર પતાવીને આવજો. ત્યારે આપણે ને આપણે બહાર શું કહીએ? કયા ચોઘડિયામાં લગ્ન છે એ જ ખબર નથી. દુઃખી થઈ ગયા. આપણું કીધું કોક કરે તો આપણે સુખી, આપણું કીધું કોઈ ન કરે તો આપણે દુઃખી. આપણી સુખ દુઃખની વ્યાખ્યા એટલી. ભગવાન પાસે દુઃખ છે જ નહીં અને સુખે નથી ભાઈ. ભગવાન સુખ દુઃખ બે રાખતો જ નથી. કારણ કે ભગવાન દયાળુ છે. એની પાસે જાય કોઈ માગે તો આપવું પડે, તો કોઈક સુખ માગે તો સુખ દેવું પડે, કોઈક દુઃખ માગે તો દુઃખે દેવું પડે. ભગવાન કે હું રાખતો જ નથી, તમે મારી પાસે શું માગો? કુંતાજીએ દુઃખ માગ્યું, પણ દુઃખ છે જ નહીં ભગવાન પાસે. વિપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાદ ન પુનર્ભવ દર્શનમ. હે પ્રભુ, હું એવું માગું, જન્મ જન્મ મને વિપત્તિ મળે, મને સંકટ. સંસ્કૃત ભાષાની મજા છે. વિપદ એટલે એક વચન, વિપદૌ એટલે દ્વિવચન, પણ વિપદઃ એટલે બહુવચન. એક દુઃખ નથી માંગ્યું, પણ ઘણું બધું દુઃખ મળે. શું કામ કુંતાજી વિપત્તિ માંગી? બોલે સુખ હોય તો ભગવાન વિસરાઈ જાય, પણ દુઃખ હોય તો ભગવાન યાદ રહે. અમથા આપણે રામ રામ ન બોલીએ, અથવા અમથા આપણે રાધે રાધે ન બોલીએ, અમથા આપણે જય શ્રી કૃષ્ણ ન બોલીએ, પણ પગમાં વા થઈ જાય, બેઠા પછી ઊભું ન થવાય, માંડ માંડ ટેકો દઈને ઊભા થઈએ, ત્યારે મોઢામાંથી એમનેમ નીકળી જાય હે રામ. તો પહેલેથી રામ રામ કર્યું હોત તો આ કામ ન થાત. નીકળી જાય ને, સહજ ભાવે નીકળી જાય. આપણી અંદર છે તો ખરો જ, એ આમ નહીં તો આમ બોલાવે, પણ બોલાવે તો ખરો. દુઃખની અંદર ભગવાન યાદ આવે. એટલા માટે કુંતાજીએ દુઃખ માંગ્યું છે. ભગવાન કહે ભાઈબા, મારી પાસે દુઃખ જ નથી, હું આભું થાઉં. અરે તું તો ભગવાન છે, હું તને ઓળખું છું. ભગવાનની સામે કુંતાજીએ જોયું અને કુંતાજી કહે છે, કૃષ્ણ, હવે મારા મનની આસક્તિ મટે ને એવું કંઈક કર. ભગવાન કહે ભાઈબા, તમને શેની આસક્તિ? હવે તો તમારા દીકરા રાજ્ય જીતી ગયા, સુખના દિવસો આવ્યા છે, શાંતિથી ખાઈ પીને આનંદ કરો. તમારો દીકરો રાજા થયો છે, અને હવે તો વિપત્તિના વાદળો પણ હટી ગયા ને, હવે તો યુદ્ધ પણ નથી. તો કે બેટા, મારા મનમાં બે આસક્તિ છે, મને બે પ્રત્યે લાગણી છે, એ છૂટે એવું કંઈક કરો. બોલે કઈ ફૈબા તમને આસક્તિ છે? તો કે મારું મન બે માં રહી છે, એક પાંડવોમાં એક યાદવોમાં. આ બે માંથી મારું મન છૂટે એવી મારા ઉપર કૃપા કરો.
કુંતાજીએ વૃદ્ધાવસ્થાની અંદર ભગવાનની પાસે આસક્તિ છૂટવા માટે પ્રાર્થના કરી. આના ઉપરથી આપણને એવું શીખવા મળે કે વૃદ્ધ થઈએ ને પછી શું મગાય. ઉંમર થાય ને એટલે મંદિરે જઈએ, સવારમાં 8-7 બહુ તો બહુ સવારમાં 6-7 વાગે ઉઠતા હોય, કદાચ સ્વસ્થ અસ્વસ્થ શરીર હોય તો ઉઠીને સ્નાનાદિ કરી ઠાકોરજીની સેવા પૂજા કરી મંદિરે જઈને બેસાય. અને મંદિરે જઈને બેઠા પછી સમય થાય ને ત્યારે ઘરે અવાય. અમુક ઉંમર પછી નહીતર પછી પેલા ડોસીમાં કીર્તન ગાતા હોય એવું થાય, બુઢિયા બેઠા મંદિરમાં જઈ, કેમ ઘરમાં કોડીની કિંમત નહીં. સમજાય ને? પછી ઠોકર ખાધા પછી ઠાકરને ગોતવા નીકળવો એની કરતા પહેલેથી ઠાકર મળી જાય તો ઠોકર ખાવાનો વારો ના. વૃદ્ધાવસ્થામાં શું માગવું એ કુંતાજી શીખવાડે છે. આસક્ત શરીર હોય ત્યાં સુધી ઈશ્વર ન મળે. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી. પછી તો ભગવાન કૃષ્ણ દ્વારિકા જવાનું કેન્સલ કરે, રોકાયા. હવે દ્વારુકને કીધું પાછો લઈ લો રથ, મોડું થઈ ગયું. અર્જુને વિનંતી કરી, ભીમે વિનંતી કરી, કુંતાજીએ વિનંતી કરી. એટલે બધાયના મનમાં એમ થયું કે અમે કીધું ને એટલે ભગવાન રોકાણ. ભીષ્મને ભીમને એમ થયું કે મને છે ને કૃષ્ણ બહુ વાલો છે એટલે મેં કીધું ને એટલે રોકાય. કુંતાજીને એમ થયું ના ના મારા ભાઈનો દીકરો છે, મારો ભત્રીજો છે, મેં કીધું ને એટલે રોકાય. અર્જુનને એમ થયું મારો મિત્ર છે. અર્જુનના તો કેટલાય સંબંધ છે, મારો મિત્ર છે ને એટલે રોકાયો. પણ ભગવાન શું કામ રોકાણા? ઉત્તરાયણની રાહ જોઈને બેઠેલો દાદો ભીષ્મ એના માટે થઈને રોકાયા છે. બાણશૈયા ઉપર દાદા ભીષ્મ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર સૂતા છે. ચારુ કિશોર દાદા ત્યાં આજ મૃત્યુ, કાલ મૃત્યુ, ઈચ્છા મૃત્યુનું વરદાન છે, પણ સારા સમયની રાહ જોવે છે. ઉત્તરાયણનો સમય છે. ઉત્તરાયણ એના બે અર્થ થાય. એક, ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની, અને અયન એટલે એની અંદર નિવાસ કરવા વાળો. એ આવી જાય પછી હું જાઉં. આ ભીષ્મની પ્રતીક્ષા છે. અને બીજું ઉત્તરાયણ, આપણા ઉત્તરાયણ અને દક્ષિણાયણ આ બે અયન છે, જેને આપણે મકર સંક્રાંતિ કહીએ. મકર જ્યારે મકર રાશિમાં સૂર્ય જ્યારે પ્રવેશ કરે એને મકર સંક્રાંતિ કહેવાય. હવે તો 14 તારીખ ફિક્સ થઈ ગઈ. એવું ના હોય 14 તારીખે જ ઉત્તરાયણ હોય. જે દિવસે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે એ સંક્રાંતિ કહેવાય. અને દર મહિનામાં સંક્રાંતિ હોય, દર મહિને સૂર્ય રાશિ પરિવર્તિત કરે. આ બધા જ્યોતિષના વિષયો છે, એમાં ડીપમાં આપણે અત્યારે નથી જવું. પણ મકરમાં સૂર્ય પ્રવેશ કરે ને મકર સંક્રાંતિ કહેવાય. અને એ વખતે અયન બદલે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. એમાં એટલા માટે આપણે ઉત્તરાયણ કરીએ. એ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા હતા દાદા ભીષ્મ. આ ભીષ્મ કોણ હતા? પૂર્વજન્મનું વૃત્તાંત છે ભીષ્મનું. 8 વસુઓ, એને શાપ હતો વશિષ્ઠજીનો. ગાય ચોરી લીધેલી વસુઓએ. એટલે વશિષ્ઠજીએ શાપ આપેલો કે જાઓ તમે બધા પૃથ્વી ઉપર. પછી વસુઓએ પ્રાર્થના કરી મહારાજ અમારાથી ભૂલ થઈ. ત્યારે વશિષ્ઠે કહ્યું કે તમે 8 વસુઓ જન્મત લેશો ગંગાના કુખેથી, પણ તમે 7 મૃત્યુ પામશો. દ્યૌ નામનો એક વસુ હતો, એને પૃથ્વી ઉપર લાંબા સમય સુધી રહેવું પડશે. ઈ આ ભીષ્મ.
ગંગાજી શું કામ આવ્યા નીચે? એને શાપ હતો ઇન્દ્રનો. શાંતનુ શું કામ આવ્યા? એને શાપ હતો ઇન્દ્રનો. એની વિશેષ કથાઓ બધી દેવી ભાગવતમાં છે. ગંગાજી સાથે શાંતનુના લગ્ન થયા એટલે શાંતનુની સામે શરત લગાવી ગંગાજી સૌથી પહેલા કે મને તમારે કોઈ અશુભ કામમાં અટકાવવાની નહીં, નહીતર હું જતી રહીશ. 7 પુત્રને ગંગાજીએ જન્મ આપ્યો અને ગંગામાં જ વહરાવી દીધા. અને 8મા પુત્રને જ્યારે જન્મ આપ્યો અને ગંગાજી જતા હતા ત્યારે એને શાંતનુએ રોક્યા. એટલે આ દીકરો એક રહ્યો, એ આ ભીષ્મ. પછી એને ભીષણ પ્રતિજ્ઞા લીધી એટલે એનું નામ ભીષ્મ પડ્યું. ઈ દાદા ભીષ્મ બાણશૈયા ઉપર સુધા છે. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્વારિકા જવાનું ટાળીને પાછા વળ્યા. સાંજનો સમય થયો. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, કુંતાજી, દ્રૌપદી બધા બેઠા છે. અને યુધિષ્ઠિર ભગવાનને કહે છે, હે કૃષ્ણ, મને ક્યાંય ગમતું નથી. બોલે કેમ? મારા હાથે મારા ભાઈઓનું મૃત્યુ થયું. શું કરવી એ રાજ્ય સત્તાને કે જેમાં એકને મારીને બીજો સુખ ભોગવે? હા, આનું નામ જ ધર્મ કહેવાય. યુધિષ્ઠિરને ધર્મ શું કામ કહેતા? આનું કારણ જ એ હતું કે ધર્મ છે ને હંમેશા પોતાને દોષ આપે, બીજાને ન આપે. ત્યારે ભગવાન કહે છે, યુધિષ્ઠિર, હણે એને હણવામાં પાપ નથી. અને કૌરવોએ પણ તમારી સાથે ક્યાં કોઈ સારું વર્તન કર્યું? તો એ પાપીને મારવામાં કોઈ પાપ નથી. પણ યુધિષ્ઠિરના મનમાં ક્ષોભ છે. વિચાર કર્યો કે હવે આ મારા સમજાવવાથી નહીં સમજે, આને હું ભીષ્મ પાસે લઈ જાઉં. યુધિષ્ઠિરને કહ્યું કે ચાલો આપણે જઈએ દાદા ભીષ્મ પાસે. દાદા ભીષ્મ સમજાવશે. દાદા ભીષ્મની પાસે લઈ ગયા. દાદા ભીષ્મએ આમ નજર કરી તો આખા બ્રહ્માંડને સમજાવી શકે એવો કૃષ્ણ યુધિષ્ઠિરને ન સમજાવી શકે. પણ ભક્તને મોટો કરવા માટે ભગવાન છે ને એ પોતે નીચો થઈ જાય. ભક્તને હંમેશના માટે મોટો રાખે. ભગવાન કહે છે, નાહમ વસામે વૈકુંઠે યોગીનામ હૃદયે ન ચ મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મને ત્યાં જ ગમે જ્યાં મારો ભગત હોય. પછી એ ગમે તે પરિસ્થિતિ જાકી રહી ભાવના જૈસે પ્રભુ મૂર્તિ દેખી દેશે. હું ઘણી વખત ઉદાહરણ આપતો કે કોઈ ભક્ત એન કેન પ્રકાર ગમે તે પ્રકારે તમે એને માનો ખાલી બસ, તો હે મોહે નાતે અનેક માનીએ સ્વભાવે. દાદા ભીષ્મની સામે બધા પાંડવો ઉભા. પછી તો દાદા ભીષ્મએ ઉપદેશ આપ્યો છે, રાજાના ધર્મ બતાવ્યા. રાજાએ શું કરવું જોઈએ? તો કે રાજાએ ધર્મનું આચરણ કરવું જોઈએ. અને રાજા હોય ને ભાઈ, એ ધાર્મિક જ હોય. ધર્મનિષ્ઠ રાજા હોય તો પ્રજાને સુખ મળે. ધર્મનિષ્ઠ રાજા હોય તો રામ બોલાય. જો રામ કહે વો કામ કહે, બાકી સબ નામ કહે. આવો ધર્મિષ્ઠ રાજા હોય તો મંદિર બને. ધર્મિષ્ઠ રાજા હોય તો યજ્ઞ થાય. ધર્મિષ્ઠ રાજા હોય તો જ્ઞાન અને દાન બંનેની સમજ સંસ્કૃતિમાં રહે. અને જ્યારે જ્યારે અધર્મી રાજા બને
ત્યારે પૃથ્વીના રસ પણ રસાતલમાં જતા રહે, પૃથ્વીમાં અન્ન ઉગતું બંધ થઈ જાય. પહેલા દુકાળ બહુ પડતા, કારણ કે રાજા અધર્મી હોય તો દુકાળ જ પડે, નહીતર તો દરિયાના કાંઠે ભલામણ સિંગ ઉગાડવી, એટલે રાજા ધર્મિષ્ઠ હોય તો દરિયાના કિનારે ઉગે. કારણ કે રાજા છે પુણ્યશાળી છે. અને સ્વપ્નવાસ વદત્તમ નામનું એક નાટક છે સંસ્કૃતમાં, એમાં એક સૂક્તિ છે, યત્રા ધીનો નરાધિપઃ. રાજા એ પ્રજાનો ભગવાન છે. રાજા ધર્મિષ્ઠ હોવો જોઈએ, રાજાએ અધર્મ આચરવું ન જોઈએ. અને જ્યારે રાજા અધર્મ આચરવાની શરૂઆત કરે એટલે પ્રજા એ રાજાને પોતાની ગાદી ઉપરથી ઉતારવામાં વાર કરતી નથી. રાજ્ય ધર્મ સમજાવ્યું. પછી દાદા ભીષ્મ સ્ત્રી ધર્મ સમજાવ્યો. અને જ્યાં સ્ત્રી ધર્મ સમજાવવાની વાત આવી એટલે દ્રૌપદીજી સામે જોયું દાદાને. અરે દાદા, શું વાત કરો છો? બોલે સ્ત્રી ધર્મ. હા, દાદા ભીષ્મ એમ બોલ્યા ને કે રાજા ધર્મિષ્ઠ હોય અને સ્ત્રીની લાજ જતી હોય ને તો એ સ્ત્રીની લાજ રાજાએ બચાવવી જોઈએ. દ્રૌપદીજી હસવા માંડ્યા. દાદા પૂછે, બેટા કેમ હસે છે? બોલે દાદા, તમે સ્ત્રી ધર્મની વાત કરો છો? જ્યારે દુર્યોધનની સભા વચ્ચે શું બેઠા છો નીચું જોઈને? શું બેઠા છો નીચું જોઈને? જેની પુત્ર વધુ હું થાવ છું. આભના થાંભલા જેવા છો તમે, અને આ 5 ધાર્યા પછી પસ્તાવું છું. મને ખબર નહોતી કે આ નમાલા નીકળશે, હજી પસ્તાવું છું. દાદા તમે સ્ત્રી ધર્મની વાત કરો. અરે એ સભાની અંદર જ્યારે હું પુકાર કરીને કહેતી હતી દાદા મારી લાજ બચાવો, ત્યારે તમે નીચું જોઈને કેમ બેઠા હતા? અત્યારે તમે સ્ત્રી ધર્મની વાત કરો છો. મારા તો પતિ મને હારી ગયા હતા, પણ તમે કોને હારી ગયા હતા? શું દ્રૌપદીનું આક્રંદ થશે? કહા જા છુપે હો પ્યારે કનૈયા, यह लाज मेरी लुटे जा रही है, यह लाज मेरी लुटे जा रही है. દ્રૌપદીજીએ ભગવાન કૃષ્ણને પુકાર કર્યો ને એના વિશેનું એક ગીત છે, બહુ સરસ મજાનું, મને બહુ ગમે. કહા જા છુપે प्यारे कन्हैया, यह लाज मेरी लुटी जा रही है, यह लाज मेरी लुटी जा रही है. जुए में पति मेरे हारे हुए हैं, जुए में पति मेरे हारे हुए हैं, महलों की रानी लुटी जा रही है, महलों की रानी लुटी जा रही है. अरे दादा भीष्म તમે વાત કરો છો સ્ત્રી ધર્મની? ક્યાં ગયા હતા જ્યારે મારો ચોટલો ખેંચીને દુશાસન મને લાવ્યો? ત્યારે બે ખાલી એક
ઊંચી આંગળી કરીને ભગવાન દ્વારકાધીશને યાદ કરીને કીધું તું કે મહારાજ હવે લાજ તારી જશે મારી નહીં, કારણ કે હું તો અબલા છું. સાહેબ આ જગતની અંદર સૌથી મોટામાં મોટું દુઃખ એ છે इस दुनिया में समझदार चुप और ना समझ बोलने लगते हैं. समझदार चुप और ना समझ बोलने लगते हैं, तब समझ लेना इस दुनिया में ईश्वर के अलावा आपका कोई नहीं बचा सकता. कोई समझदार व्यक्ति मौन થઈ જાય અને ના સમજ વ્યક્તિ જ્યારે ભાષણ દેવા મળે ત્યારે ભગવાન સિવાય કોઈ ન બચાવે. આ દ્રૌપદીજી લાલ આંખ કરી કોઈ જોયો નથી કે દાદા તમે વાત સ્ત્રી ધર્મની લાજ બતાવવાની વાત કરો છો. શહોરત થી જિનકી સારે જહાં મેં झुकाता था गर्दन सारा जमाना. शोहरत थी सारे जहां में झुकाता था गर्दन सारा जमाना. देखो समय आज बदला है कैसा. देखो समय बदला है कैसा. એક ગાંડીવનો ટણકાર કરે ને તો મહાભારતના કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર હડબડાટ મચી જાય. આવો ગાંડીવધારી અર્જુન ગદા ખાલી ફેરવે તો 1000 હાથીઓનું બળ ફરવા મળે. આવો ભીમ આવા 5 પતિ અને છતાંય નીચું જોઈને બેઠા. અને દ્રૌપદી એક એકની સામે જોવે. દાદા ભીષ્મની સામે જોયું, ભીષ્મ નીચે ન જાય. 5 પતિની સામે જોયું, 5ની નીચે ન જાય. વિચાર કરે કોની સામે? એક આ ગુરુ દ્રોણના દીકરાને મૂક્યો ને અશ્વત્થામાને, એનું કારણ માત્ર ને માત્ર એક. જ્યારે દ્રૌપદીએ ગુરુ દ્રોણની સામે નજર કરી ત્યારે દ્રૌપદીને ગુરુ દ્રોણે ખાલી એટલું કીધું તું ઉપર જો. શું આની સામે? અને એ દ્રૌપદીએ જ્યારે ઉપર નજર કરી તેથી દ્વારકા વાળો ધૂમતો. રૂકમિણીજી જમવાનું પીરસવા હજી તૈયાર અને જ્યાં 56 ભોગને આરોગવા માટે જાય પુકાર સુનો દ્વારકાધીશ. ભગવાન નીકળ્યા. રૂકમિણીએ પૂછ્યું પ્રભુ અત્યારે? બોલે હવે આજ આખા પૃથ્વીનો પ્રલય કરી નાખો. રૂકમિણી કે પ્રભુ પૃથ્વીનો શું વાત? બોલે દ્રૌપદીજીની લાજ જાય છે. દેવી તો કે હું આખા કૌરવોનો નાશ કરી નાખું. મહારાજ એ બરાબર છે પણ અત્યારે અને પહોંચાડી હાય રે હાય પોકારત આય રે કોઈ સહાય કરે. ત્યારે મારો વાલો પિતાંબરે હરખું કરવા ન ઊભો રહ્યો કે ઉપર ખેસ નાખવા ઊભો ન રહ્યો, પગમાં ચાખડી પહેરવાય ન ઊભો રહ્યો અને દોડીને સીધો આવ્યો છે. અને જ્યાં દ્રૌપદીએ પુકાર કર્યો અને ઉપરથી ભગવાને એટલી કરુણા વરસાવી, દુશાસન થાકી ગયો. સારી હે કે નારી બીચ સારી હે ખબર ન પડી કઈ. પણ ગુરુ દ્રોણના દીકરાને દ્રૌપદીજી એટલે છોડ્યો તો. બધાયની વચ્ચે ગુરુ દ્રોણે ખાલી એટલું જ કીધું તું, કારણ કે બોલાય એમ તો હતું નહીં ચારે બાજુ બધાય. એટલે ગુરુ દ્રોણે ખાલી આંગળી ઊંચી કરી હતી, બેટા ઉપર જ. અને જ્યારે કોઈ પ્રકારે રસ્તો ન મળે ને સજ્જન, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, ઉપરવાળાને સામે જો. બહુ મને એક પ્રસંગ બહુ સરસ મને ગમે એટલે હું કહું. એક વ્યક્તિ દરિયા કિનારે ફરતો ફરતો નીકળ્યો
એ વિચાર કરે કે મને દરિયામાંથી કંઈ મળે ને તો હું વેચી અને કંઈક મારા ઘરે લઈ જાઉં. દરિયાની પાસે માંગ્યું. એક માછલી આવી. માછલીને હાથમાં આવી રીતે લીધી, પાણી સાથે લઈ અને ખુશ ખુશાલ થતો, વાહ મારા નાથ, તે મારા ઉપર કૃપા કરી. આ માછલીને મારે મારવી નથી, પણ આ માછલીને હું વેચી નાખીશ અને મને જે 5, 10 કે 50 મળશે એ હું મારા ઘરે લઈ જઈશ. પરમાત્મા તે મારામાંથી કૃપા કરી. આવું વિચારી એ માણસ જતો હતો. એમાં એક બીજો વ્યક્તિ આવ્યો. એને જોયું, એના હાથમાં માછલી ગમી ગઈ એટલે પેલાને એક લાફો મારી અને માછલી લઈ લીધી. પણ લેવા ગયો ને તો હાથમાંથી પાણી પડી ગયું, માછલી પડી ગઈ, દરિયામાં જતી રહી. પણ માછલી ગઈ ને ત્યારે આંગળીમાં એક નાનું એવું બચકું ભરીને પછી ગઈ. પેલાને લોહી નીકળવા માંડ્યું. પેલો ગયો દવાખાને, ડોક્ટરે ડ્રેસિંગ કરી, પાટો બાંધ્યો, કહ્યું 3 દિવસ પછી આવજો. 3 દિવસ પછી પાછો ગયો. ડોક્ટરે કીધું, ભાઈ આંગળીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, એક આંગળી કપાવવી પડશે તમારે. આંગળી કપાવી નાખી, પાછો પાટો બાંધ્યો, ફરીથી પાછો અઠવાડિયા પછી ગયો તો કે આખી કોણી સુધી ઇન્ફેક્શન છે, આખો હાથ કપાવવો પડશે. હાથ કપાવવાની વાત આવી ત્યારે ડોક્ટરે કીધું કે ભાઈ હું 60 વર્ષથી ડોક્ટર છું, કોઈ દિવસ કોઈને માછલી કરડી હોય અને હાથ કપાવવો પડે આવું ક્યારેય બન્યું નથી. તે કંઈ પાપ કર્યું છે? તારાથી કંઈ ભૂલ થઈ? તરત પેલાને યાદ આવ્યું કે ગરીબ માણસની આ માછલી મેં લઈ લીધી, દોટ મૂકી દરિયા જઈ અને પેલાને પગમાં પડી ગયું, સીધો દંડ. ભાઈ તો એવું તે શું કર્યું કે મારે આ આખો હાથ કપાવવાનો વારો આવ્યો? બોલો ગરીબ માણસ બિચારો કઈ ન બોલ્યો. એને કીધું ભાઈ મેં તો કઈ કીધું જ નથી, પણ તારી પાસેથી મેં માછલી લીધી ત્યારે મેં તને એક તમાચો માર્યો તો તું કઈ બોલ્યો, શાપ દીધો તે મને? બોલે નહીં, મેં ખાલી ઉપર જઈને એટલું કીધું તું કે મારા નાથ એને એની તાકાત મને બતાવી, તારી તાકાત જરાક તું એને બતાવજે. એમ દ્રૌપદી જ્યારે આંગળી ઊંચી કરી ત્યારે દ્વારકાધીશ शौहरत थी जिनकी सारे जहां झुकाता था गर्दन सारा जमाना. पण જ્યારે સમય ખરાબ હોય ત્યારે देखो समय आज बदला है कैसा, देखो समय आज बदला है कैसा, वीरों की गर्दन झुकी जा रही है, वीरों की गर्दन झुकी जा रही है, वीरों की गर्दन झुकी जा रही है, वीरों की गर्दन झुकी जा रही है. पितामह गुरु द्रोण कृपाचार्य आदि, पितामह गुरु द्रोण कृपाचार्य आदि, दया धर्म नाथ सबने बुला दी, दया धर्म नाथ सबने बुला दी, बने हैं विधर्मी सभी इस सभा में, बने हैं विधर्मी सभी इस सभा में, किसी को न मुझे पे दया आ रही है, किसी को न मुझे पे दया आ रही है, किसी को न मुझे पे दया आ रही है, किसी को न मुझे पे दया आ रही है. ओ कहाँ जा छुपे हो प्यारे कन्हैया, कहाँ
કહા જા છુપે આ બહુ વિચારવા જેવી વસ્તુ છે હો. ક્યાંય જવાનું જરૂર નથી. ખાલી આ છેડો છે ને આ મૂકી દો ને, કોઈની તાકાત નથી કે તમારા ઉપર કુદ્રષ્ટિ કરી છે. અમારા અનુભવની વાત કરી છે. અને જ્યારે એ કૃપા કરે ને પછી કોઈની સામે જવાની જરૂર નથી. તમે જુઓ આજ આ દ્રૌપદી, આપણે એમ કહીએ મહાભારતનું શ્રેષ્ઠ યોદ્ધા તો કે અર્જુન, શ્રેષ્ઠ ગદાધર તો કે ભીમ, ઈચ્છા મૃત્યુનું વરદાન ભીષ્મ, અમર અશ્વત્થામા, ગુરુ દ્રોણ, જેણે આખા વિશ્વને એવો યોદ્ધા આપ્યો, એવો ગુરુ દ્રોણ. પણ છતાંય દ્રૌપદીએ દ્રોણની સામે જોયું ને ત્યારે દ્રોણને ખબર હતી કે બેટા આ બધાય મરી ગયેલા છે, એકેય જીવતો નથી. કારણ કે પાપીના ઘરનું અન્ન ખાઈ જાય ને એના પેટમાંય પાપ પડી જાય. આ એકેય તારી મદદ નહીં કરે. એના માટે તારે ઉપર નો જ હાથ કરવો પડશે. અને એ દ્રૌપદી કહે કહા જા છુપે હો યારે કનૈયા. અને સાહેબ દ્વારકા વાળાને એમ કહો ને કે હું ભૂખ્યો છું, તું 56 ભોગ ખા, તેથી મારો વાલો 56 ભોગની હામોય ન જોવે. ખાવાની ક્યાં વાત? જે દિવસે જીવ તમે અનુભવ કરજો, જે દિવસે તમે ઠાકોરજીની સેવા કરતા હો, તમે ઠાકોરજી માટે ભૂખ્યા છો, તે દિવસે ઠાકોરજી તમારા માટે ભૂખ્યા હશે. જે દિવસે તમારું મન ઉદાસ દેખાશે, તેથી ભગવાનનું મોઢું જોજો, એ ઉદાસ દેખાશે. જે દિવસે તમને મજા નહીં હોય ને તેથી એને મજા નહીં હોય. કેમ? એનો ભાવ આપણા પ્રત્યેનો છે, આપણો ભાવ એના બની જાવ તો દ્વારિકા વાળો દોડતો આવે. હા, નહીંતર અત્યારે ભગત ક્યાં ઓછા, અત્યારે ભગત ક્યાં ઓછા નથી. એક ભાઈ શાલિગ્રામની રોજ પૂજા કરે, 20 વર્ષથી પૂજા કરે. કેટલા વર્ષથી? 20 વર્ષથી શાલિગ્રામની પૂજા કરે, કોઈ કામ થાય નહીં, ભગવાન પ્રસન્ન થાય નહીં. અને કોકે એને કીધેલું શાલિગ્રામની પૂજા કરવાથી બહુ ફાયદો થાય, ભગવાન પ્રસન્ન ન થાય, હામુય ન જોવે, કોઈ પ્રકાર મનમાં વિચાર એવો ન આવે કે ભગવાન દેખાય, એવું નથી. એક દિવસ સેવા કરવા માટે બેઠા, એમાં 2 કૂતરા ઝઘડતા રસોડામાં પહોંચ્યા. એ બેઠો પૂજા કરે પણ ઊભું થવાય નહીં. એટલે બેઠો કૂતરાને બહાર કાઢવાનો પ્રયાસ કરે પણ મેળ આવ્યો નહીં. એટલે કાંઈ હાથમાં ન આવ્યું, શાલિગ્રામ પડ્યો તો ઉઠાવીને સીધો કૂતરા ઉપર પધરાવ્યો. ભગવાન પ્રસન્ન થયા. બોલી કે બેઠો પાછું શું કે ખબર, અત્યાર સુધી શાંતિથી સેવા કરી તો પ્રસન્ન ન થયા, અને કોઈ દી કામ ન આવ્યા, આજ તો કામ આવ્યા. ભગવાનને કીધું તે મને ઉઠાવ્યો ને અને મૂક્યો શું કામ? તો કે બેયને છૂટા પાડવા માટે. હું બંધાવવામાં રાજી નથી, હું છૂટા પાડવામાં જ રાજી છું. મને બાંધતા આવડતું જ નથી, હું છોડતા જ શીખ્યો. એટલે ભગવાન ઘણી વખત આપણને એ આનંદ લેવો. ઘણી વખત આપણે છોકરું રડતું હોય તો ઘણી વખત મા બાપ એમ કે રોવા દે, કેટલું રોવે ખબર પડે, રડવા દે તો એને ઘડી અડધો કલાક મૂકી દે. પછી બેઠા એ માં છોકરાને રડતી જોવે ને, પછી એની માં અડધી કલાક પછી એ છોકરાને માથે હાથ ફેરવે, ચાલ બેટા ઊભો થઈ જા, ચાલ હવે જે થયું તે. એમ જગતનો બાપ આપણને ઘડીક વખત રોતા મૂકે ને તો એ આજુબાજુ બેઠો જ હોય, એ જોતો જ હોય, એને ખબર જ હોય કે આપણે કેટલું રોઈએ કેમ છીએ. પણ આપણે ખોટું રોતા હોઈએ ને એટલે એ ઘડી કેમ કે રો, ચાલુ રાખ. એ દ્રૌપદીજી ભીષ્મની સામે જોઈ દાદા, ત્યારે ભીષ્મજી કહે છે, બેટા એ સભાની અંદર જ્યારે હું બેઠો ને ત્યારે મારી અંદર દુર્યોધનનું અન્ન હતું, અને જે અન્નના કારણે હું ઊભો થઈને બોલી પણ ન શક્યો. એટલા માટે ક્યાંય ખાવું નહીં. આ ખાતા નથી ને એનું કારણ આ, જેવું ખાય અન્ન એવું થાય મન, જેવું થાય મન એવા તમારા વિચાર, જેવા તમારા વિચાર એવા તમારા વિહાર, જેવા તમારા વિહાર એવા તમારા પ્રહાર,
જેવા પ્રહાર એવા વિકાર એવા શિકાર, આવું ઘણું બધું છે. પાછા આપણે જ બોલીએ જેવું ખાય અન્ન એવું થાય મન, અન એવો ઓડકાર. હા, પાછા બોલે પણ રોડનો પાવડર ઉડીને ઓલી ડીશમાં પડે નહીં ત્યાં સુધી ફાવતું જ નથી. નામ આપણે શું કામ લેવું? ખોટું કોકને પાણી આવે. જે વસ્તુ ભગવાનને નથી ભાવતી એ આપણી ન ખાવી. અને હવે તો એવું શીખ્યા છે, શું કામ ધર્મની હાનિ કરો છો? ભગવાનને કેક ધરાવવાની કોણે કીધું? ભગવાનને પિઝા ધરાવે. ઘણા નાટકો વધી ગયા છે, ઘણા. આજથી જાહેર મંચ ઉપરથી કહું છું, આજથી 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી, વધારે સમય બહુ જરૂર નથી, 30 વર્ષ પછી તમારું છોકરું ભગવાન એટલે કાર્ટૂન સમજતું થઈ જશે. આ યાદ રાખજો. ગણેશજી એટલે ગણેશજી જ છે. ત્યાં ડોક્ટર ગણપતિ ને ફલાણા ગણપતિ એ કરવાની જરૂર નથી. પણ શું ડેકોરેશન. હા, પછી છોકરું શું જોવે? તમે જે બતાવો એ જોવે. પછી આજથી 20 વર્ષ પછી મોટો થાય છોકરો એટલે છોકરાના મગજમાં એ કાર્ટૂન જ આવે. અત્યારે માતાઓને એક વસ્તુ આવડી ગઈ છે, તરત મોબાઈલમાં પેલા કાર્ટૂન વાળા ગણપતિ ને હનુમાનજી હનુમાન ચાલીસા બોલાવતી હોય ને એવું છોકરાને પકડાવી દે. પાછા હોશે હોશે કહે કે હનુમાન ચાલીસા બોલે, પણ છોકરો હનુમાન ચાલીસા બોલે તો છે પણ સામે જોવે છે શું? હનુમાન ચાલીસા એટલે આ કાર્ટૂન. હનુમાનજીના મંદિરે લઈ જા, ન્યા તેલ ચડાવ. હનુમાન ચાલીસા નહીં બોલતો, ખાલી રામ રામ બોલજે, પણ ન્યા જા. જેટલા વિધર્મીઓ ધર્મ ઉપર પ્રહાર નથી કરતા ને, એટલે આપણે હિન્દુસ્તાનમાં હિન્દુના દીકરાઓ થઈ અને ધર્મ ઉપર પ્રહાર કરીએ છીએ. આ યાદ રાખજો, કડવું સત્ય છે. પણ ન ઉતરે. અને આવું કોને કેવા જવું? ખેર, આપણે આપણું આંગણું ચોખ્ખું રાખીએ, બીજાને વાળવું હોય તો વાળે, નહીતર કાંઈ. અને ભાઈ મને છે ને, મને માફ કરજો, ઘણી વખત મારાથી અમુક વસ્તુ એવી બોલાઈ જાય છે, હું નથી બોલતો પણ મારી અંદર જ મને પચતું જ નથી, હું સ્વીકાર જ નથી કરી શકતો. તમે જાણો છો અને છતાંય તમે જો ચૂપ બેઠા છો, 3 વસ્તુ છે. યા તો તમારે ત્યાંથી નીકળી જવું જોઈએ, યા તો એને રોકવું જોઈએ, અને કાન આડા હાથ કરી અને ભાગી જવાય, તે ઊભું ન રહેવાય. ગાંધી બાપુના 3 વાંદરા ઈ આજ કહેતા હતા, ખોટું બોલાય નહીં, ખોટું સંભળાય નહીં, ખોટું જોવાય નહીં. ઈ હું આ એને ખબર હતી કે આવું થવાનું છે, એટલે પહેલેથી આમ કર્યું આમ કર્યું. પણ ખાલી ગાંધી બાપુ રહ્યા, વાંદરા ગયા. સજ્જનો, ધર્મની અંદર તમે તમારા સંતાનોને પાયામાં જે વાવશો, જે બી વાવ્યું છે એ જ વટવૃક્ષ બનવાનું છે, એ યાદ રાખજો. બીજ બોએ બબૂલ કે તો આમ કહા સે હોય. તો જેવું ખાય અન્ન એવું થાય મન. જે વસ્તુ આપણને નથી ભાવતી એ ભગવાનને ન ભાવે. કિટકેટ ને ડેરી મિલ્ક, માખણ મૂક 2 કિલો, બહુ ભાવ થતો હોય 2-3 કિલો કાજુ બદામ લઈ જાય. પણ શું આપણે નહીં, સહજ ભાવ છે, આપણે ખવડાવીએ, નો ડાઉટ. આપણે અત્યારે સમાજમાં જીવીએ છીએ કે અમુક વસ્તુ કરવી જોઈએ, પણ એક વસ્તુ સજ્જનો યાદ રાખો, આપણા પગમાં 5 નંબરનું ચપ્પલ આવતું હોય તો 5 જ પહેરાય, પછી રાજી ખુશી થઈ ગયા હોય તો 9 નંબરનું નો પહેરાય. એમ જે વસ્તુ જ્યાં થતી હોય એ જ કરાય. આપણો જબ્બો 3 મીટરનો હોય તો પછી આખો ટાંકો આપણી પાસે પડ્યો હોય તો કે વીટીને થોડું ફરાય?
એ 3 જ મીટર ફરવાનું. બસ એમ ભગવાનની પાસે પણ કંઈક નિયમ છે. આ બ્રાહ્મણો વર્ષોથી કહે છે, પણ અમારું કોણ માને? સારું છે હોપારીમાં ભગવાન રહ્યા છે. હવે તો કાર્ટૂન બની ગયા છે અને હવે તો ભગવાન સિઝનેબલ થઈ ગયા છે. કોઈને ઓળખાણ રાખજો, હું તો બીજું કાંઈ નહીં કહું. ઓળખાણ રાખજો, ખાલી ક્યારેક જાવ ને તો દરવાજો ખોલતા અચકાય નહીં એટલી ઓળખાણ રાખજો. તો ભીષ્મ દાદા કહે છે, બેટા મારી અંદર જ્યારે આ દુર્યોધનનું અન્ન હતું એટલે હું બોલી ન શક્યો, પણ હવે જો હું બોલું છું ને એ મારી માં ગંગાનું દૂધ છે. હવે આ દુર્યોધનનું અન્ન નથી એટલે હું સ્ત્રી ધર્મ સમજાવું છું. રાજાએ સ્ત્રીની લાજ રાખવી જોઈએ, રાજાએ સ્ત્રી ધર્મનું પાલન કરવું જોઈએ. આવા બધા જ નિયમ દાદા ભીષ્મએ સમજાવ્યા. પછી તો દાદા ભીષ્મએ કહ્યું છે, યત્ર ધર્મ સુતો રાજા ગદા પાણિર્વૃકોદરઃ કૃષ્ણો સ્ત્રી ગાંડીવમ ચાપમ સુરૃત કૃષ્ણસ્તતો વિપદ. જ્યાં સુધી ભગવાન યોગેશ્વર છે, કૃષ્ણ છે, રાજા ધર્મપુત્ર યુધિષ્ઠિર છે, જ્યાં સુધી ભીમ છે, જ્યાં સુધી ગદાધારી ભીમ છે, જ્યાં સુધી ગાંડીવધારી અર્જુન છે, ત્યાં સુધી તમારા ઉપર ક્યારેય વિપત્તિ નહીં આવે. આવા ભીષ્મએ આશીર્વાદ આપ્યા છે. પછી કૃષ્ણને કીધું, કાળિયા હવે મને તારો દીદાર કરાવ. કૃષ્ણ શું કામ રોકાણા હતા ખબર છે? ભીષ્મને દર્શન દેવા માટે કૃષ્ણ શું કામ રોકાણા? ત્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું ને, બહુ ધ્યાનથી સાંભળવા જેવું છે. મહાભારતનું જ્યારે યુદ્ધ ચાલતું ત્યારે દાદા ભીષ્મને એક વખત દુર્યોધને મેણું માર્યું. દુર્યોધને ભીષ્મને કહ્યું કે દાદા તમારે તો પાંડવો હોય સરખા ને કૌરવો હોય સરખા. બોલે મારે તો બે સરખા. તો કે તો તમે 5 માંથી એકેયને મારતા નથી, એનું કારણ શું? તો તમને પાંડવો વાલા હશે, અમે નથી વાલા. ત્યારે દાદાએ કીધું કે નાના બેટા મને તો તમે બે દીકરાઓ સરખા. તો કે મને વારો તારો લાગે છે. તો કે કામ કર, રાત્રે જ્યારે હું સમાધિમાં બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને કહેજે મને પગે લાગી જાય એટલે હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દઈશ. બસ પછી તને કોઈ નહીં મારે, તને એવું વેમ પડતો હોય. આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી કે જો દુર્યોધન જાય ઘરે અને ભાનુમતીને કહે કે આના દાદાના આશીર્વાદ લેવાના છે, અને જો ભાનુમતી આશીર્વાદ લેવા જાય તો આ તો કાળના ફાડિયા જેવો દુશાસન છે, આ ભીષ્મ છે, આની ઈચ્છા મૃત્યુનું વરદાન છે, અને પછી દુર્યોધન મરે નહીં. એટલે રાત્રિના 10 વાગે અંધારામાં દ્રૌપદીજીને કૃષ્ણએ કીધું છે, કૃષ્ણ ચાલો મારી સાથે. હવે દ્રૌપદીજી વિચાર કર્યો કૃષ્ણ અત્યારે પૂછાય જ નહીં, ચાલો. રાત્રે નીકળ્યા. આ બાજુ દુર્યોધને એની પત્ની ભાનુમતીને કીધું કે દેવી હાલો દાદાના દર્શન કરવા માટે. તો કે દાદા તો ઘરના જ છે ને, આપણે કાલે આશીર્વાદ લઈ લેશું, આજે હું થાકી. આને ભાનુમતી કહેવાય. આ ભાનુમતી એ ભાનુમતી હોઈ ગયા, પણ ભગવાન નીકળ્યા દ્રૌપદીને લઈ. દાદા તો સમાધિમાં બેઠા છે. ધીરે ધીરે રાત્રે ચાલતા હતા. હવે કુરુક્ષેત્રમાં તો તમરા બોલે એટલે ચાખડી પહેરેલી એટલે અવાજ બહુ આવે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કૃષ્ણ ચાખડી મને આપી દે. ભગવાને હાથમાં લીધી, હો અહીંયા મૂકી. હવે ચાલ, અવાજ ન આવવો જોઈએ, પણ કોઈને જો ખબર પડી જાય તો બાજી બગડે. દાદા સમાધિમાં બેઠા, જઈને પગે લાગે. દાદાના મોઢામાંથી આશીર્વાદ નીકળ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીજીએ કીધું દાદા
મને ઓળખી? દાદાએ આમ નજર કરી, તું બેટા તને કોણ લાવ્યો અહીંયા? ભગવાન કૃષ્ણએ કાળી કામળી માથે ઓઢી એક છેડો નાખ્યો મોઢામાં અને ઈશારો કર્યો, મારી સખી લાવી એમ કહી દે. અરે મારી સખીની સાથે આવે એમ બોલાવજે એ સખીને. કાળિયા ઠાકરે હાથમાં ચાકડી આમ દબાવેલી, હૃદય ઉપર, મોઢામાં કાળી કામળી અને દાદાની સામે ઊભી રાખી. અને દાદાએ જોયું, વાહ વાહ, તારી સખીને કહેજે કે જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે હામી ઊભી રહી. એટલા માટે ભગવાન કૃષ્ણને યાદ છે, કારણ કે આ તો ભક્તનો મહિમા વધારવા માટે જ ભગવાન આવ્યો છે ભાઈ. અને એ સખીના દીદાર માટે થઈ ભગવાન આજે રોકાણા છે. કુંતાના કહેવાથી નહીં, અર્જુનના કહેવાથી નહીં, આ તો દાદા ભીષ્મની જે વચન આપ્યું છે એ વચનને પૂરું કરવા માટે રોકાણા છે. અને 30 દિવસ સુધી ભીષ્મ દાદાએ બધાને જ્ઞાન આપ્યું અને પછી ભગવાનને કીધું, પ્રભુ હવે અહીંયા સામે ઉભા રહો, માથે ઓઢો કામળે, નાખો છેડો, મારે એ દીદાર કરવા છે. जगत के रंग क्या देखे तेरा दीदार काफी है. શું જગતના રંગ જોઈએ? જગતના રંગને શું, એ તો રંગ બદલે, એ ક્યારે રંગ બદલે એનું કઈ નક્કી નહીં. तेरे दीदार के लिए तेरा बंदा हैरान है. કેટલા ગીતો છે, ઘણા બધા. સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યા વદિદમ હિનોમ્યહમ પ્રસન્નહાસાત ઋણલોચનોલ્લસં મુખાંબુધો જ્ઞાનપથશ્ચતુર્ભુજા. હે ભગવાન, હવે જ્યાં સુધી હું દેહ ન છોડું ત્યાં સુધી તમે અહીંથી હલતા નહીં. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. इतना तो करना स्वामी, इतना तो करना स्वामी जब प्राण तन से निकले. इतना तो करना ભગવાનની પાસે માંગણી છે. વૈષ્ણવ ઠાકોરજીને કહેવાનું કે જ્યારે જ્યારે મારો અંત સમય આવે ત્યારે ઇતના કરના. બસ ક્યાં? શ્રી ગંગા જી કા તટ હો, યમુના કા બંસીવટ હો. શ્રી ગંગા જી કા તટ હો, यमुना बंसीवट हो. श्री गंगा जी का तट हो, यमुना का बंसीवट हो. गंगा जी का तट हो, यमुना का बंसीवट हो. मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो. मेरा सावरा निकट हो, मेरा सावरा निकट हो. मेरा सावरा निकट हो. जब प्राण तन से निकले इतना तो करना स्वामी, तो करना स्वामी
स्वाहा इतना तो करना स्वामी जब प्राण तन से निकले ભગવાનની પાસે આટલી માંગણી કરો. ભગવાનને કહ્યું ભીષ્મએ, सदैव देवो भगवान प्रतीक्षता ઉભા રહો, પ્રતીક્ષા કરો. कलेवरम यावदिदम हीनोम्यहम् પાછું કેમ ઊભું રહેવાનું? હું તમારા દર્શન કરી શકું. મોઢું લટકાવી નહીં, प्रसन्न हासात् હસતા હસતા ઉભા રહો. વિચાર તો કરો. ભગવાનને એમ કે તમને હું કહું એમ કરો, એ ભક્તિ કઈ હોય? હે? ભગવાનને એમ કે તમારે તમારી રીતે નથી ઊભો રહેવાનું, હું કહું એમ ઊભું રહે. सदैव देवो भगवान प्रतीक्षता રાહ જુઓ. કારણ કે કૃષ્ણને ખબર છે આને તો એ ઈચ્છા મૃત્યુનું વરદાન છે. હવે દાદા કે એમ કરવું જ પડશે. અને પાછું પ્રસન્ન હાસાદ મોઢા ઉપર હાસ્ય હોવું જોઈએ ઋણલોચનોલ્લસન અને મુખાંબુજો ધ્યાન પથશ્ચતુર્ભુજ ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં ભગવાન દર્શન આપ્યા. પછી દાદા ભીષ્મએ સ્તુતિ કરી, એને ભીષ્મ સ્તુતિ કહેવાય. આવું 2-4 શ્લોકોનું ગાન કરીએ. કારણ કે આખી ભીષ્મ સ્તુતિ છે ને 11 શ્લોકમાં છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન જેણે ઠાકોરજીમાં આપી દીધું, એ 11 શ્લોક છે. એનો એક જ અર્થ થાય. શરૂઆત તમે જોજો ભીષ્મ સ્તુતિની. ઇતિ એનો છંદ છે પુષ્પતાર્દ્રા છંદ. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષયાત્મવ પ્રભા. સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષયાત્મવ પ્રભા. ત્રિભુવન કમલમ કમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરાં દધાને. ત્રિભુવન કમલમ કમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરાં દધાને. વપુરલધકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરાસ્તુ મે ન ભજ્યા. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે. 11 શ્લોકમાં સ્તુતિ કરી. દરેક સ્તુતિની શરૂઆત અથ હોય. આમાં ઇતિ છે. ઇતિ ઇતિ એટલે પૂર્ણ. અંતે ઇતિ ઇતિ એટલે પૂર્ણ હોય. પણ ભીષ્મએ શરૂઆત ક્યાંથી કરી? ઇતિ મે મતિ. દાદા ભીષ્મ બોલ્યા છે કે હે પ્રભુ, મારી દીકરીની સાથે આપ પરણો.